टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. હવેથી રોજ અમે ફૂલ સ્ટોપમાં સનાતન સંસ્કૃતિના ગૌરવની વાત કરીશું. આ જ ક્રમમાં આજે અમે તમને એક પાવન નગરીમાં લઈ જઈશું, જ્યાં એક તરફ ખળખળ વહે છે પવિત્ર ગંગાની જળધારા, બીજી તરફ અનંત આકાશને આમતું દેવાધિદેવ મહાદેવનું વિરાટ અને તેજોમય સ્વરૂપ. આ સ્થળ છે મુક્તિનું પરમ સરનામું કાશી, જ્યાં સમય પોતે આવીને થંભી જાય છે, જ્યાં મૃત્યુનો ભય પણ મોક્ષના આનંદમાં ફેરવાઈ જાય છે. એવી પવિત્ર ભૂમિ એટલે બાબા વિશ્વનાથની નગરી કાશી, જે વારાણસી અને બનારસ તરીકે પણ જાણીતી છે. વિશ્વનાથ મંદિર દ્વાદશ જ્યોતિર્લિંગમાં સામેલ છે, જેનું નામ લેતા જ હૃદયમાં ભક્તિના અનેક પુષ્પો ખીલી ઉઠે છે. એ કાશી વિશ્વનાથ મંદિર માત્ર પથ્થરોની ઇમારત નથી, પરંતુ કરોડો ભક્તોની અતૂટ શ્રદ્ધાનો જીવન સ્તંભ છે. વારાણસીના ગંગા તટે બિરાજતા બાબા વિશ્વનાથ સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે, અને એટલે જ આ નગરીને સાક્ષાત શિવ અને માતા પાર્વતીનું આદિસ્થાન માનવામાં આવે છે. વિશ્વેશ્વર એટલે આખા બ્રહ્માંડના ઈશ્વર. અહીં સ્વયં મહાદેવ અનાદિકાળથી બિરાજે છે. અહીં કણકણમાં શિવનો વાસ છે. વૈમુક્તેશ્વરના રૂપમાં મહાદેવ આજે પણ પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. વેદો, પુરાણ અને ઉપનિષદો આ નગરીના ગુણગાન ગાતા થાકતા નથી. અહીં ડગલે ને પગલે તીર્થ છે, અને દરેક શ્વાસમાં શિવ નામનો ઉજાસ છે. દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદથી લઈને મત્સ્ય પુરાણ સુધી દરેક ગ્રંથોમાં કાશીને પ્રકાશનું એવું કેન્દ્ર ગણવામાં આવ્યું છે, જે માત્ર બાહ્ય અંધકારને જ નહીં, પરંતુ મનુષ્યના ભીતરીય જ્ઞાનને પણ હરી લે છે. પાણિની અને પતંજલિ દ્વારા રચિત ગ્રંથોમાં પણ કાશીનો ઉલ્લેખ છે. કાશીમાં તીર્થસ્થાનોની કોઈ કમી નથી. જોકે મત્સ્ય પુરાણમાં 5 તીર્થસ્થાનોનો ખાસ ઉલ્લેખ છે. આ 5 પવિત્ર તીર્થો એટલે દશાશ્વમેઘ, લોલાર્ક કુંડ, આદિકેશો, બિંદુ માધવ અને મણિકર્ણિકા, જ્યાં શ્રદ્ધાળુઓને પવિત્રતાની અનુભૂતિ થાય છે. અહીં પ્રકાશનો અર્થ માત્ર જ્યોતિ નથી, પરંતુ અહીં તો જ્ઞાન અને અધ્યાત્મનો એવો દિવ્ય સૂર્ય તપે છે, જે જીવને શિવ સાથે જોડી દે છે. સ્કંદ પુરાણ સાક્ષી પૂરે છે કે કાશી ભલે આ ધરતી પર દેખાય, પણ એનું અસ્તિત્વ તો ભગવાન શિવના ત્રિશૂળ પર ટકેલું છે, જે દુન્યવી બંધનોને કાપીને મોક્ષનો માર્ગ મોકળો કરે છે. કાશી માત્ર પૌરાણિક નગરી નથી, પરંતુ તે તો સભ્યતાઓનો સ્ત્રોત અને આત્મજાગૃતિનું જીવન પ્રતીક છે. આ ભૂમિ પર ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો, અને જૈન ધર્મના તીર્થકરોએ પણ પોતાની તપસ્યાથી તેને ધન્ય કરી. યુગો યુગોથી દુનિયાભરના દાર્શનિકો અને જ્ઞાનીઓ પોતાના જ્ઞાનની પૂર્ણતા માટે કાશીના શરણમાં આવ્યા છે. કહેવાય છે ને કે ભગવાન શિવને કાશી એટલી પ્રિય છે કે તેઓ ક્યારેય આ ક્ષેત્રને ત્યજતા જ નથી. મહાદેવ અને ભગવતી પાર્વતીના વિવાહ થયા હતા. એ સમયે પાર્વતી માતાએ કહ્યું કે વિવાહ પછી મારું ઘર કયું રહેશે. એ સમયે મહાદેવ કાશીમાં આવીને રહ્યા. બસ ત્યારથી તેઓ ભક્તોના આગ્રહને વશ થઈને અહીં જ કાયમી સ્થાયી થયા છે. અહીં માતા અન્નપૂર્ણાની એવી દિવ્ય પ્રતિજ્ઞા છે કે કાશીમાં કોઈ જીવ ભૂખ્યો નહીં રહે કે ન સૂવે. એ જ રીતે મહાદેવની એ પરમ પ્રતિજ્ઞા છે કે જે પણ જીવ અહીં પ્રાણ ત્યજશે તે પોતે તારક મંત્ર આપીને ભવસાગર પાર ઉતારશે. ખ્યાતનામ અંગ્રેજી સાહિત્યકાર માર્ક ટ્વેઇને લખ્યું હતું કે બનારસ ઇતિહાસ કરતાં પણ જૂનું છે, એ પરંપરાઓ કરતાં પણ જૂનું છે, એ દંતકથાઓ કરતાં પણ પ્રાચીન છે, અને જો આ બધાને ભેગા કરવામાં આવે તો એના કરતાં પણ એ બમણું પ્રાચીન લાગે. કહેવાય છે કે કાશ્યામ હિ કાશતે કાશી, કાશી સર્વ પ્રકાશિકા, એટલે કે આત્મજ્ઞાનના પ્રકાશથી કાશી ઝગમગી ઉઠે છે. કાશી બધી વસ્તુઓને પ્રકાશિત કરે છે. કાશીને પ્રકાશનું કેન્દ્ર ગણવામાં આવે છે. પ્રકાશનો સ્થૂળ અર્થ
લાઇટ ગણવાની જરૂર નથી. પ્રકાશ એટલે કે જ્ઞાન અને અધ્યાત્મનો પ્રકાશ. વારાણસી યુગોથી જ્ઞાનનું મોટું કેન્દ્ર રહ્યું છે. સાથે કહેવામાં આવે છે કે આયુર્વેદની ઉત્પત્તિ વારાણસીમાં થઈ હતી. યુગોથી વારાણસી જ્ઞાનનું મોટું કેન્દ્ર રહ્યું છે. એક સમય દુનિયામાંથી લોકો અહીં ભણવા આવતા હતા. જ્ઞાનના આવા કેન્દ્ર પર અનેક પ્રહાર પણ થયા છે. ઇસ્લામિક હુમલાખોરોએ આ ધરતી પર ખૂબ લોહી વહાવ્યું છે. કાશી વિશ્વનાથ મંદિરનો ઇતિહાસ ખરેખર હજારો વર્ષોની ભવ્યતા અને સંઘર્ષની ગાથા છે. 11મી સદીમાં રાજા હરિશ્ચંદ્ર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. સમયનું ચક્ર ફરતું રહ્યું અને ઈસવીસન 1194માં મોહમ્મદ ગોરીએ આ જ આસ્થાના કેન્દ્રને ભારે નુકસાન પહોંચાડ્યું. એણે આ મંદિરને ધ્વસ્ત કર્યું હતું. ભક્તો દ્વારા મંદિરનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. વર્ષ 1447માં જૌનપુરના સુલતાન મહમૂદ શાહે ફરી એકવાર આ મંદિરને તોડી પાડ્યું. ઇતિહાસના પાનાઓ તપાસતા ખ્યાલ આવે છે કે 11મી સદી પછી કાશી વિશ્વનાથ મંદિરના નિર્માણ અને તેને તોડવાની આ પરંપરા સતત ચાલતી રહી હતી. ઇતિહાસકાર જાદુનાથ સરકારે તેમના પુસ્તક માસીરે આલમગીરી અ હિસ્ટ્રી ઓફ ધ એમ્પેરર ઔરંગઝેબ આલમગીરીમાં જણાવ્યું છે કે ઔરંગઝેબના આદેશ પર સપ્ટેમ્બર 1669માં કાશીમાં વિશ્વનાથ મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. હવે બીજા ઇતિહાસકારના પુસ્તકની વાત કરીશું. કાશીના ઇતિહાસને લઈને બ્રિટિશ વિદ્વાન અને લેખક જેમ પ્રિસેપના પુસ્તક બનારસ ઇલિસ્ટ્રેટેડમાં પણ વિગતે લખવામાં આવ્યું છે. 19મી સદીમાં લખાયેલા આ પુસ્તકમાં કાશીના ઇતિહાસ, કાશીની સંસ્કૃતિ, કાશીના ઘાટ અને સૌથી જરૂરી જ્ઞાનવાપી મંદિર પરિસર, મસ્જિદ પરિસર વિશે અને મંદિર પરિસર વિશે પણ જાણકારી આપવામાં આવી છે. તેણે ખૂબ સંશોધન કરીને આ પુસ્તક લખ્યું છે, જેના માટે તેમણે કાશી શહેરનો વ્યાપક સર્વે કર્યો હતો. પ્રિન્સેપે સ્પષ્ટ લખ્યું હતું કે હિન્દુ મંદિર તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવાઈ હતી. તેમણે પહેલાંનું વિશ્વેશ્વર મંદિર કેવું હતું એનો પણ પ્લાન પોતાના પુસ્તકમાં રજૂ કર્યો છે. વિશ્વેશ્વર મંદિરને તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી હોવાનો ઉલ્લેખ અનેક પુસ્તકોમાં છે. અનેક ઇતિહાસકારોએ સંશોધન કરીને આ વાત જણાવી છે. આવા જ એક ઇતિહાસકાર છે એડવિન ગ્રેવ્સ. તેમણે પોતાના પુસ્તક કાશી ધ સિટી ઇલિસ્ટ્રિયસ ઓર બનારસમાં લખ્યું હતું કે ઔરંગઝેબની મસ્જિદ મંદિરની જગ્યાએ બની છે. વાત ઇતિહાસકારોની જ નથી, આપણા શાસ્ત્રોમાં પણ જ્ઞાનવાપીનો ઉલ્લેખ છે. જેમ કે સ્કંદ પુરાણમાં કાશીખંડમાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાનવાપીનું નિર્માણ ભગવાન શંકરે પોતે કર્યું હતું. હવે તમારે મનમાં કદાચ સવાલ થતો હશે કે જો વિશ્વનાથ મંદિરને તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવાઈ હતી તો પછી અત્યારનું વિશ્વનાથ મંદિર કઈ જગ્યાએ હતું? અત્યારનું જે વિશ્વનાથ મંદિર છે એ મસ્જિદની બાજુમાં જ છે. 1777માં રાણી અહલ્યાબાઈ હોલકરે આ મંદિરનું નિર્માણ કરાવ્યું. મંદિર અને મસ્જિદ બંને સદીઓ સુધી બાજુમાં જ હતા. હિન્દુઓ અને મુસ્લિમો પોતપોતાની રીતે ઉપાસના કરતા હતા. હિન્દુઓ મસ્જિદની પશ્ચિમ બાજુ દેવી શૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરતા હતા. જ્ઞાનવાપીમાં 1993 પહેલાં એક ભોયરામાં પણ એક પરિવાર નિયમિત રીતે પૂજા કરતો હતો. વ્યાસ પરિવાર દ્વારા પૂજા થતી હતી એટલે એને વ્યાસજીનું ભોયરું કહેવામાં આવ્યું. અહીં નિયમિત પૂજા થતી રહી હતી. 1993માં આ પૂજાને અટકાવવામાં આવી. 1993માં સમાજવાદી પાર્ટીની સરકારે આ પૂજાને અટકાવી દીધી. આ પૂજા અટકાવવાનું એકમાત્ર કારણ મુસ્લિમ તૃષ્ટિકરણ હતું. એ સમયે મુલાયમસિંહ યાદવ મુખ્યમંત્રી હતા. તેમને ભગવાન કરતાં મુસ્લિમ મતો વધારે વાલા લાગતા હતા. મુલાયમે પૂજા અટકાવવા લેખિત આદેશ નહોતો આપ્યો. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને હિન્દુઓને પૂજા કરતા રોકવા માટે તેમણે મૌખિક આદેશ આપ્યો હતો. હિન્દુઓની એન્ટ્રી રોકવા બેરિકેડ પણ લગાવી દેવાયા હતા. કાશી એ જ્ઞાન અને અધ્યાત્મનો વૈભવ જોયો છે. એના પછી ઇસ્લામિક હુમલાખોરના હુમલા પણ જોયા છે. પરંતુ 2014માં આવેલી નવી કેન્દ્ર સરકારે કાશીને એનો વૈભવ પાછો અપાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. ભારતીય પરંપરાની શાન સમાન કાશીમાં કોરિડોર બનવાનું સપનું પીએમ મોદીએ જોયું હતું. તેઓ મંદિરનો વિસ્તાર વધારવા ઈચ્છતા હતા. સાથે જ મંદિર પરિસરને અત્યંત સુંદર સ્વરૂપ આપવા ઈચ્છતા હતા. તેમણે એને સાકાર પણ કર્યું. તેમણે ડિસેમ્બર 2021માં કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કર્યું. આ કોરિડોરના કારણે શ્રદ્ધાળુઓને ખૂબ જ સુવિધાઓ મળી હતી. આ કોરિડોરના કારણે બાબાના દરબારમાં જવું સરળ થયું છે. આ પહેલાં મંદિરમાં ઓછી જગ્યા હતી. આ પહેલાં તેમણે મંદિર જવા માટે સાંકડી ગલીઓમાંથી પસાર થવું પડતું હતું. હવે આ કોરિડોરના કારણે ગંગામાં સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ સીધા મંદિર સુધી પહોંચી શકે છે. આ કોરિડોરના કારણે દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ કાશી પહોંચી રહ્યા છે. તેમને કોઈ જ સમસ્યા ના થાય એના માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં
કાશીની કાયાપલટ કરવામાં આવી રહી છે. પીએમ મોદી અહીંના સંસદ સભ્ય છે, જેના કારણે જ કાશીની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. છેલ્લા 10 વર્ષમાં કાશીનો વારસો તો સાચવવામાં આવ્યો જ છે, પરંતુ સાથે વિકાસ પણ કરવામાં આવ્યો છે. વિકાસના કારણે જ કાશી નવા સ્વરૂપે જોવા મળી રહી છે. કાયાપલટની વાત થઈ રહી હોય ત્યારે 10 વર્ષ પહેલાં કેવી સ્થિતિ હતી એ પણ જાણવું પડે. 2014 પહેલાં કાશીમાં અનેક સમસ્યાઓ હતી. વીજળી અને પાણીની પણ સમસ્યા હતી. રસ્તાઓ ખખડધ્વજ હતા. હવે તો રસ્તા પરથી ખાડા ગાયબ થયા છે. વળી અનેક જગ્યાએ ફ્લાયઓવર બની ગયા છે. ખૂબ જ ઓછા સમયમાં કાશીમાં ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું. થોડા સમયમાં ભરપૂર વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ કાશી બન્યું છે. આ પહેલાં લટકતા વીજળીના તાર લોકોને ઝાટકા આપતા રહેતા હતા. જોકે હવે એ સમસ્યા ગાયબ થઈ છે. પીએમ મોદી દુનિયાભરના અતિથિઓને કાશીમાં લાવી રહ્યા છે. કાશી મોક્ષદાયિની છે, એટલે કે વ્યક્તિ જીવન અને મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે.